એલએમ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચના અમદાવાદમાં ફાર્મા અન્વેષણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી રાજ્ય સ્તરનો ફાર્મા અન્વેષણ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાના સંશોધન અને ઔદ્યોગિક ઉપયોગિતા વચ્ચેના અંતરને દૂર કરવા માટે ફાર્મા અન્વેષણ કામ કરશે. કાર્યક્રમમાં 400થી વધુ ડેલિગેટ્સ ભાગ લેવાના છે અને આ અન્વેષણમાં 500 કરતાં વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ, પેટન્ટ અને ફાર્માસ્યુટિકલ થીમ્સ એક્સપર્ટ સામે રજૂ કરશે. જે બાદ દવા ઉદ્યોગના નિયામક અને દવા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ વચ્ચે સંવાદ યોજાશે. આ કાર્યક્રમની થીમ સ્ક્વેર ફાર્મા ઇકોસિસ્ટમ એકેડેમિયા, ઉદ્યોગ, સંશોધન, નિયામક અને દર્દીઓ વચ્ચે સમન્વય રાખવામાં આવી છે. ફાર્મા અન્વેષણ 2026માં વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમના નવા વિચારો રજૂ કરવાની તક મળશે. કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હીનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ અને ફાર્મા ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા નવા સંશોધનોનું, નવાચારોનું કેવી રીતે લોકો ઉપયોગી બનાવવામાં આવે એના માટેનો એક મંચ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ મંચમાં કહીએ તો આપણે એકેડેમિયા, ઇન્ડસ્ટ્રી, રેગ્યુલેટર્સ, ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ આ મંચ ઉપર આવે છે અને પોતાનું જે એમણે સંશોધન અને નવાચાર જે પણ કરેલા છે એનું પ્રેઝન્ટેશન કરે છે. એમાં જે પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ વ્યક્તિને એમાં વધારે આગળ જવાની ઈચ્છા હોય તો એની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીને આગળ લઈ જાય છે.